આગામી 2 કલાક રાજ્યમાં અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। 2 કલાક 3 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ છે। ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢમાં અતિ ભારે વરસાદ પડી શકે છે। રેડ એલર્ટ વાળા જિલ્લાઓમાં 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન। 2 કલાકમાં 6 જિલ્લા અને 2 સંઘ પ્રદેશમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। પોરબંદર, રાજકોટ, ભાવનગરમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બોટાદ, નવસારી, વલસાડમાં પણ ભારે વરસાદ પડી શકે છે। સંઘ પ્રદેશ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। ઓરેન્જ એલર્ટ વાળા જિલ્લામાં 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। 2 કલાકમાં 23 જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદનું યલો એલર્ટ છે। દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। યલો એલર્ટ વાળા જિલ્લામાં પવનની ગતિ 40 કિલોમીટરથી ઓછી રહેવાનું અનુમાન છે। બપોરે 1 વાગ્યા સુધી આ તમામ વિસ્તારોમાં વરસાદ વરસશે। જો કે સાર્વત્રિક વરસાદ વરસશે। ક્યાંક અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ છે તો ક્યાંક ઓરેન્જ અને ક્યાંક યલો એલર્ટ। એકંદરે આખા ગુજરાતમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે।